હે મારે શ્રાવણ મહિનાના એક ટાણા ગાય ને આ મંડળ કરી અને આપણે ભજન ગાતા હોય, કીર્તન ગાતા હોય, મહાદેવનું સંકીર્તન કરતા હોય. જુગારમાં સિમિલારિટી તમે જુઓ. જેમ ભજન ભક્તિમાં આપણે બેનો કુંડાડું કરીને બેહે, એમ ઓલા જુગાર રમે એમાંય કુંડાડું કરીને બેહે. શ્રાવણ મહિનો આવે એટલે લોકોની ભક્તિ એવી ખીલે, એવી ખીલે. શ્રાવણ મહિનામાં ભક્તિ એવી ખીલે હો. હા, અને શ્રાવણ મહિનો આવે ને એટલે જુગારે એવો રમાય, ભજન એટલું જ થાય અને જુગારે એવો રમાય. પાછું સિમિલારિટી તમે જુઓ. શ્રાવણ મહિનામાં અમારે મહિલા મંડળના સ્ત્રી ભક્તો હોય તો એ સ્ત્રી ભક્તો આમાં ગોળ રાઉન્ડ કરી અને મહાદેવના ભજન ગાય. મારે શ્રાવણ મહિનાના એક ટાણા, હે મારે શ્રાવણ મહિનાના એક ટાણા ગાય ને આ મંડળ કરી અને આપણે ભજન ગાતા હોય, કીર્તન ગાતા હોય, મહાદેવનું સંકીર્તન કરતા હોય. જુગારમાં સિમિલારિટી તમે જુઓ. જેમ ભજન ભક્તિમાં આપણે બેનો કુંડાડું કરીને બેહે, એમ ઓલા જુગાર રમે એમાંય કુંડાડું કરીને બેહે, એમાંય કુંડાડું કરે. પાછું ભજન ભક્તિ કરતા હોય ત્યારે મહાદેવનું સંકીર્તન આવે એટલે તાલી પાડીએ ને આપણે. ઓમાઈ સમજાઈ ગયું? હે, સમજાઈ ગયું ને? વંદનો હું બોલો જી. ગંજી પત્તો તમે બધા રમતા લાગો છો, તમને અનુભવ છે? ઓમાય આમ થતું હોય અને ગંજી પત્તો લઈને આમ કરતા હોય, એટલે સિમિલારિટી તમે જુઓ. પાછો એકલો નો બીટતો હોય, બે ત્રણ વાર બીટીને પછી હવે તારો વારો, એમ ઓલા ભજન ભક્તિ ચાલતી હોય ને એમાં એક બે કીર્તન એક બેન ગાઈ લે, પછી એમ કે હવે મેં ગાઈ લીધું હવે તારો વારો. એમ ગંજી પત્તો બીટી બીટીને પછી હવે તારો વારો. ક્યારું ની એકલી એકલી બીટું, નવરી બેઠી છો ખાઈ પીને તાજી માજી તેને, હું કઈ નવરી છું હવે બીટતું, એમ કરી ઓનો વારો આપ. કેટલી સિમિલારિટી છે, કેટલી સિમિલારિટી છે. પણ ફલશ્રુતિમાં ફેર છે. મારા મહાદેવનું ભજન કરવા માટે જ્યારે કુંડાળું કરીને બેસો છો અને મહાદેવનું સુમિરન કરો છો, ભજન કરો છો, ત્યારે યાદ રાખજો એ ભજનથી મારો ને તમારો ઉદ્ધાર થાય છે, જીવનનું કલ્યાણ થાય છે. જ્યારે જુગાર રમવા માટે કોઈ વ્યક્તિ કુંડાળું કરીને બેઠો હોય એનાથી એનો ઉદ્ધાર નથી થતો, એનું કલ્યાણ નથી થતું, એનું અધોપતન થાય છે, અધોપતન થાય છે.